પ્રથમ 16 ને 18ની જ વાતો કરવાની હોય, એ શું પાનું? અને એટલા જ માટે હું તમને કહું છું, જેટલું પુણ્ય થાય એટલું એને સ્થિર કરતા શીખી જાઓ. જેટલું પુણ્ય થાય એને સ્થિર કરો. અહીંથી બહાર ન નીકળે અંદર. આ તો 40% પુણ્ય ને 60% પાપ. અને પછી બધા અમને પૂછે કે અમે આગળ વધ્યા નહીં, અમને બળ મળ્યું નહીં. શું ભૂમસી તમને બળ મળે? આપણે જેટલા આસ્તિક છે એથી ડબલ નાસ્તિક થઈશું. એટલે આજે આપણે બધા ખૂબ સરસ સંકલ્પ કરવાનો છે. કેવળ પ્રભુના બળે સંસારનો સામાન્ય ભાગ, આનંદ બ્રહ્માંડો નૈવત, લોયાના બારનો જ લોયાનો બાર વચનામૃત, છેલ્લો નિર્વિકલ્પ નિશ્ચય, અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે એવું ધામરૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના હું સમજાવું છું. અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે, રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ એ નજરમાંથી નૈવત બનાવીને તમને બહુ અદભુત તાકાત આપવાનો સંકલ્પ કરનાર સહજાનંદ સ્વામી તમારા એક કીડી જેટલા પગના તમારા સંસારના વ્યવહારની જવાબદારી તમને નહીં લે. એની સંસારની નહીં જેવી સામાન્ય ઉથલ પાથલમાં તમારો તો ઓહો, તમારા મન કેટલા વિહવળ થઈ જાય છે. બે વાતને કમ્પેર કરો તમે. અમારે ન પાક્યું, રોટલા ના હોય તો હરિધામમાં આવી જવાનું, લડી લેવાનું ભગવાનની સામે. પ્રભુના બળે પ્રભુના સામે લડવાનું છે. રોડવાઓની જોડે શું લડે? હથિયારનો એની જોડે શું લડે? તાકાતનો એની જોડે શું લડે? નમાલો એની જોડે શું લડે? લડવા જેવા એક ભગવાનને સાધુ છે. પ્રભુના બળે ઝઝૂમી લેવાનું. અહીં સુધી તમારા જીવમાં લોભ ભર્યો હોય, તમારું થોડું ઉલાર્યું ના કરે તો પ્રભુ શું કરે? એક બાજુ તમારે લોક રીઝવવો છે અને બીજી બાજુ તમારે સંતને રીઝવવા છે. બે વસ્તુ બનવાની નથી. અને જ્યાં સુધી તમારે લોક રીઝવવાની વૃત્તિ તમારી ચેતનાને છે દ્રઢ છે, ત્યાં સુધી ઉલાર્યું કર્યા સિવાય રહેવાનો છે. મને મારો લોક વાલો. બાકી તો બ્યુક ગાડીને તાજમહાલ હોટેલ. તમે પ્રભુ તમારો ભાર સંસારનો પ્રભુના માથે નાખતા શીખો. તમારી સાધના જેવી તમને લાગતી હોય, તમારા મૂંઝવણ ને ઉદ્વેગ એને માથે. ગુણાદાન સ્વામીએ તો હદ કરી નાખી છે. માયા એટલે શું? ભગવાન સ્વામિનારાયણ હદ કરી નાખી, દર્શન કરાવ્યું. માયાનું એક શબ્દમાં એક લીટીમાં પૂર્ણાવતી કરી, તમને ખબર છે. ગુણાદાન સ્વામીએ હદ કરી નાખી. આટલી બધી પ્રચંડ માયા અનંત બ્રહ્માંડોને આવરી લેતી. અક્ષરના એક સોપારી જેટલા પ્રદેશમાં લય થઈ જાય છે. અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતું ફરે એવું અક્ષર બ્રહ્મા, એ રૂપે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ. યોગીજી મહારાજને મેં પૂછેલું, બાબા તમે ખૂબ માર ખાધો. સ્વામી તો એકદમ મારી સામે જુએ લીધું. આમ બાપાએ તો કેટલો માર ખાધેલો. તમારે શું છે? ના એ નીચે હું નાનાનો તક નહીં. તમે અમરીશો બધા એટલો બધો બચાવ કરો છો, નહોતી લેજો ડાયરી. અમારા ગોરધનદાસ કોન્ટ્રાક્ટર બહારથી ગરમ થઈને આવે, એનું બધું જ વેર એની ઘરવાળી પરવારે. એવા તમે નપુસક છો, એવા તમે સત્વહીન છો, એવા તમે માયકોંગલા છો. સસ્તું સાદું સીધું ઘરનું પાત્ર ખકડાવો. તમે બધા એવા છો એવું નથી કહેતો. હા, તમે બધા બહુ ડાયા છો, મને બહુ ખબર છે. ગોરધનદાસ ચાલીને આવે, હું બારીએથી જોતો હતો.
અને કૂતરું અડફોટમાં આવી ગયું. એ તો સારું થયું, કૂતરું ભાગી ગયું, બચકું ભલે તેલા ગરમ થઈ ગયેલા, એટલા બધા ગરમ થઈ ગયા. મેં કહ્યું કૂતરાને બચકું ભલે છે તો મને હું ઉપર ઉભો હસું. અને પેલા ભાઈએ જે આઈને જે આપી દીધી કમળાને એક લાત, લે કૂતરું વચમાં આવ્યું અને પ્રસાદીની પેલી થઈ ગઈ. કોઈ ન્યાય છે? હજુ તમારા જીવનમાં એક સામાન્ય વિવેક પ્રગટ્યો નથી. પ્રથમ 16 અને 18 ની જયારે વાતો કરવી પડે, ભાઈ યોગ્ય આહાર વિહાર કરવો જોઈએ. યોગ્ય આહાર વિહાર. તમે રોડ પર ચાલતા હોય, એક નારી સદા બ્રહ્મચારી, અમારે 8 પ્રકારે, તમારે 7 પ્રકારે. જેટલી ત્યાગીનું બળ એટલું જ ગ્રહસ્થનું બળ. એક નારી સદા બ્રહ્મચારી. કોણ વાક્ય બોલી શકે? દુનિયાને તો પંચ વિષયની ખબર જ નથી, પંચ વર્તમાનની ખબર નથી. મેં ગઈકાલે જ કહ્યું તું, બીજાને સમજાવી નાખવાનો, બીજાને સત્સંગ કરાવી નાખવાનો. ધરતી પર એના જેવો કોઈ ભયંકર રોગ નથી. મારો કહેવાનો મતલબ આટલો જ છે કે ટીવી પર જુઓ પ્રોગ્રામ, ઇવન ક્રિકેટ જુઓ, કોઈ ના નથી પાડતો, પણ ટીવી ઉપર કઈ સિનેમા ના જોવાય. હાડકાને ચામડાના એ ગંદા પુતળાને જોવા તરફ તમને કોઈ શરમ નથી આવતી? કયા નટનટીઓના સંસ્કારો સારા છે? જે આંખે ભગવાનના સંતના દર્શન, એ જ આંખે તમે ચામડા જુઓ એટલે શું? બીજી વાત, કે આપણે જયારે જમવા બેસીએ ત્યારે સ્વામિનારાયણની ધૂન સાથે બેસીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે, જય સ્વામી જય નારાયણ. આપણી ધૂન આપણે શરૂ કરીએ જ છીએ. આ ધૂન કરાવવા પાછળનું એક મંગલકારી હેતુ છે. શ્લોકો બોલવા પાછળનો એક મંગલકારી હેતુ છે. વચનામૃતમાં પ્રભુની મૂર્તિનું 5 લીટીમાં જે વર્ણન થાય છે, આમ બેઠા હતા, તોરો હતું, આ મુગટ હતું, આ કપડા હતા, એની પાછળનો એક મંગલકારી હેતુ છે. તમને તેમ થતું છે આ પરમહંસોને ખ્યાલ એકનું એક લખી નાખ્યું છે. શ્રીજી મહારાજ આમ બેઠા, ઢોલિયો ને આમ ને લો. દરેકની પાછળ એક મંગલકારી ભાવના સમેલી છે. માનવી જયારે ભૂખ્યો થાય ને ત્યારે દેહનો જ વાલો, એને સૌથી વાલામાં વાલું શું? ઘરવાળી નહીં, એના દીકરા દીકરી નહીં, સૌથી વાલું, એથી વિશેષ ઘરવાળીને દીકરા દીકરી કરતા દેહ, એનાય કરતા વાલું એનું મન, અને એનાય કરતા કોટી ઘણી વાલી એની બુદ્ધિ. અને હું એનો દુશ્મન છું. પહેલું સૌથી વાલું દેહ, એથી વાલું એનું મન, એના કરતા કોટી ઘણી વાલિયાની બુદ્ધિ. બુદ્ધિની પાછળ લઈ લઠ્ઠો એટલે પડ્યો છું. એ સાચી બુદ્ધિ છે જે ગુનાનું હાથ ગવડાવતી હોય. એ સાચી બુદ્ધિ છે હિમાલય જેટલા દોષમાં રહી જેવો ગુણ લેવાની તાકાત હોય. એ સાચી બુદ્ધિ છે જે મનુષ્યભાવ આવતો હોય અટકાવીને પ્રાર્થના કરાવે અને લીલા ચરિત્રમાં મંગલકારી વિશ્વાસ મૂકીને ગાયા કરે. એ બુદ્ધિને હું ગાર નથી પાડતો. જે બુદ્ધિ તમને કથા વાર્તા વાગડવા માટે કોઓપરેશન આપતી હોય એ બુદ્ધિને તો જરૂર છે, પણ મન બુદ્ધિ જ્યાં મનુષ્યભાવને અભાવ ગુણમાં લઈ જાય એને હું ગાર પાડું છું. પ્રભુને શું સ્વાર્થ છે? એને શા માટે તમારી સાથે હેત કર્યું? હેત કરીને શા માટે એને નિષ્ઠા દ્રઢ કરાવીએ છીએ? તમારી પાસે શું છે? અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી 33 કોટી દેવતાઓ પાસે એવી કોઈ ચીજ નથી કે જે પદાર્થો કરીને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. તમારી પાસે શું છે કે તમારી ઉપર એ હેત કરે?
33 કોટી દેવતાઓનું બધું જ ભેગું કરીએ અને 33 કોટી દેવતાઓ ગુણ્યા અનંત કોટી બ્રહ્માંડ અને એવા ગુણાદિતના 9 કરોડ રૂવાડા, એ બધું જ ભેગું કરીએ અને બધું જ ભગવાનના ચરણાવિંદમાં સોંપે. એને કાંઈ જરૂર નથી, નૈવત છે, એની કાંઈ પડી નથી. અનંત બ્રહ્માંડોની દેવતાઓની સમૃદ્ધિ, તાકાત, ઐશ્વર્ય, પ્રતાપની કાંઈ નહીં. ગુણાતાન સ્વામીએ આખી જિંદગી યોગી મહારાજને એક જણાએ પૂછ્યું, સ્વામી તમે 24 કલાક હસતા ને હસતા આનંદમાં સાથે. સ્વામી કે મારો હાથ આમ થયો નથી, આમ જ રહ્યો છે.